Hi friends, I am Chetan Nai from Sri Kesar English World. My dear friends, આપણે ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલા કમ્પ્લીટ કરી 1 થી 12 ટેન્સની બધી ફોર્મ્યુલા. હવે નેક્સ્ટ ટોપિક આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ હેલ્પિંગ વર્બ એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ, પણ વી કેન સે ઓલવેઝ હેલ્પિંગ વર્બ. 1 થી 17 હેલ્પિંગ વર્બની ફોર્મ્યુલા આજે આપણે ભણીશું, એ પણ એક્ટિવ વોઇસની. સો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે ફોર્મ્યુલા તરફ આગળ વધીએ. પહેલો હેલ્પિંગ વર્બ આપણે શીખ્યા હતા, તો હવે એની ફોર્મ્યુલા શું થાય છે એ જોઈએ. પહેલો હેલ્પિંગ વર્બ કેન છે, એની પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, પોઝિટિવમાં સબ્જેક્ટ, કેન, વર્બ, ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ, કેન, નોટ, વર્બ, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં કેન આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતું રહેશે. એટલે કે કેન, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં કેન, નોટ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. કેન એ એબિલિટી દર્શાવે છે, એટલે વાક્ય એટલે કે ગુજરાતી વાક્યની પાછળ શકે છે, શકાતું નથી આવે છે, એબિલિટી દર્શાવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ વિગતવાર સમજીશું. નેક્સ્ટ, સાજન પત્ર લખી શકે છે. પહેલા 4 ગુજરાતી કરવાના અને પછી 4 ઇંગ્લિશ કરવાના. સાજન પત્ર લખી શકતો નથી. શું સાજન પત્ર લખી શકે છે? શું સાજન પત્ર લખી શકતો નથી? ઓકે માય ડિયર ફ્રેન્ડ, તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ થાય છે, પહેલા વાક્યમાં આપણે વર્બ શોધીએ છીએ. લખી શકે છે વર્બ. કોણ લખે છે? સાજન. સબ્જેક્ટ શું લખે છે? પત્ર. ઓકે, હવે આપણે એને ફોર્મ્યુલામાં મૂકીએ તો સાજન કેન રાઇટ અ લેટર, સાજન કેન નોટ રાઇટ અ લેટર, કેન સાજન રાઇટ અ લેટર, કેન નોટ સાજન રાઇટ અ લેટર. તમને પોઝિટિવ નેગેટિવ આવડે એટલે ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ઇઝીલી આવડશે, કારણ કે એમાં કેન આગળ આવી જશે, સાજન પાછળ જતું રહેશે અને ક્વેશ્ચન માર્ક આમાં એડ થાય. બહુ સિમ્પલ છે. તમારા માટે એક એક્ઝામ્પલ છે. હું ઇંગ્લિશ બોલી શકું છું. ઓકે, સો આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ કેન નોટ સ્પીક ઇન ઇંગ્લિશ, કેન આઈ સ્પીક ઇન ઇંગ્લિશ, કેન નોટ આઈ સ્પીક ઇન ઇંગ્લિશ. બીજું તમારા માટે પણ એક વાક્ય છે કે હું ઇંગ્લિશમાં લખી શકું છું. આ વાક્યને તમારે ટ્રાન્સલેટ કરવાનું છે 4 ફોર્મ્યુલાની અંદર. આ વિડીયોને પોઝ કરો અને પછી એની એક્સરસાઇઝ કરો અને ત્યારબાદ જ નેક્સ્ટ હેલ્પિંગ વર્બની એક્ટિવ ફોર્મ્યુલામાં આગળ વધશો. મિત્રો, હવે નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે કુડ. કેનનું પાસ્ટ કુડ થઈ જાય છે. એની ફોર્મ્યુલા જોઈએ. પોઝિટિવમાં, નેગેટિવમાં ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સબ્જેક્ટ કુડ, વર્બ 1, ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ કુડ નોટ, વર્બ 1, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં કુડ આગળ આવી જશે, એટલે કે કુડ અહીંયા આગળ આવી ગયું, સબ્જેક્ટ પાછળ જતું રહે, વર્બ 1, ઓબ્જેક્ટ અને એડ થાય છે ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં કુડ નોટ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. વધુ આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન પત્ર લખી શક્યો, સાજન પત્ર ન લખી શક્યો. આ બે ગુજરાતી આવડે તો આ ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ પણ તમને ઇઝીલી ફાવશે જ, કારણ કે આગળ શું એડ થઈ જાય છે અને ક્વેશ્ચન માર્ક એડ થઈ જાય છે. સિમ્પલ. ઓકે, તો શું સાજન પત્ર લખી શક્યો, શું સાજન પત્ર લખી ન શક્યો. હવે એને ફોર્મ્યુલામાં આપણે મૂકીએ. સો સાજન કુડ રાઇટ અ લેટર, સાજન કુડ નોટ રાઇટ અ લેટર, કુડ સાજન રાઇટ અ લેટર, કુડ નોટ સાજન રાઇટ અ લેટર. તમારા માટે એક્ઝામ્પલ છે એક્સરસાઇઝ માટે. હું ઇંગ્લિશ બોલી શક્યો, તો આઈ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે, આગળ તમારે કરવાના છે એક્સરસાઇઝ. સો એક્સરસાઇઝ, આ વિડીયોને પોઝ કરો અને એની એક્સરસાઇઝ કરો અને પછી નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે શુડ. શુડ એટલે કે જોઈએ, ન જોઈએ. ઓકે, એડવાઇસ દર્શાવે છે. એની ફોર્મ્યુલા શું થાય છે મિત્રો? તો પોઝિટિવમાં સબ્જેક્ટ શુડ, વર્બ 1, ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ શુડ નોટ, વર્બ, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં શુડ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ, વર્બ, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં શુડ નોટ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. સાજન પત્ર, સાજને પત્ર સાજને પત્ર લખવો જોઈએ, અથવા તો સાજન પત્ર લખવો જોઈએ, સાજન પત્ર લખવો ન જોઈએ. શું સાજને પત્ર લખવો જોઈએ? શું સાજને પત્ર લખવો
ન જોઈએ. ઓકે, અહીંયા થોડું ગુજરાતીમાં મિસ્ટેક છે, બટ ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર, તમારે સમજવાથી મતલબ છે. તો સાજને પત્ર લખવો જોઈએ, સાજને પત્ર લખવો ન જોઈએ. શું સાજને પત્ર લખવો જોઈએ, શું સાજને પત્ર લખવો ન જોઈએ? એક્ઝામ્પલ હવે આપણે એને ટ્રાન્સલેટ કરીએ. સાજન શુડ રાઇટ અ લેટર, સાજન શુડ નોટ રાઇટ અ લેટર. શુડ આગળ આવી જશે ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં. શુડ સાજન રાઇટ અ લેટર, શું સાજન શુડ નોટ સાજન રાઇટ અ લેટર? ક્વેશ્ચન માર્ક. બહુ સિમ્પલ છે. તમારા માટે એક્ઝામ્પલ છે. મારે ઇંગ્લિશ બોલવું જોઈએ, મારે ઇંગ્લિશ બોલવું ન જોઈએ. શું મારે ઇંગ્લિશ બોલવું જોઈએ, શું મારે ઇંગ્લિશ બોલવું ન જોઈએ? ઓકે મિત્રો, આ વાક્ય છે એમાં થોડી ગુજરાતીમાં લખવામાં મિસ્ટેક છે, બટ ઇટ્સ ઓકે, બરાબર છે. હું બોલી ગયો છું, તમારે એની પર એટેન્શન આપવાનું છે. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે મે. મે ની અંદર આવશે કદાચ થશે, કદાચ નહીં થાય, ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. ઓકે, એની ફોર્મ્યુલા જોઈએ તો સબ્જેક્ટ મે, વર્બ 1 ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ મે નોટ, વર્બ 1 ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં મે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, એટલે કે મે આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતું રહેશે. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં, નેગેટિવમાં મે આગળ આવી જશે, મે નોટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. કદાચ સાજન પત્ર લખશે, કદાચ સાજન પત્ર લખશે નહીં. શું કદાચ શું સાજન પત્ર લખશે, કદાચ શું સાજન પત્ર લખશે નહીં? ઇઝી છે, બહુ ઇઝી જ છે. તમારે ફોર્મ્યુલામાં મૂકવાના છે અને બધામાં વર્બ 1 જ યુઝ થાય છે. સાજન મે રાઇટ અ લેટર, સાજન મે નોટ રાઇટ અ લેટર, મે સાજન રાઇટ અ લેટર, મે નોટ સાજન રાઇટ અ લેટર. બહુ ઇઝી છે. આનું તમારા માટે એક્ઝામ્પલ છે. કદાચ કેસર ઇંગ્લિશ બોલશે. ઓકે, તો કદાચ કેસર ઇંગ્લિશ નહીં બોલે. શું કદાચ કેસર ઇંગ્લિશ બોલશે, શું કદાચ કેસર ઇંગ્લિશ નહીં બોલે? આ વાક્યને તમારે આ ફોર્મ્યુલામાં મૂકીને ટ્રાન્સલેટ કરવાનું છે અને ત્યારબાદ તમારે નવા હેલ્પિંગ વર્બ તરફ આગળ વધવાનું છે. તો વિડીયોને પોઝ કરો. ઓકે, હવે નેક્સ્ટ હેલ્પિંગ વર્બ જોઈએ મસ્ટ. તો મિત્રો શુડમાં આવતું હતું જોઈએ, ન જોઈએ. તો મસ્ટમાં આવશે ફક્ત એક જ વસ્તુ અંદર એડ થાય છે. ગુજરાતીમાં જ જોઈએ, જ ન જોઈએ, એટલે કે ઓર્ડર દર્શાવે છે. એની ફોર્મ્યુલા જોઈએ. પોઝિટિવમાં સબ્જેક્ટ મસ્ટ, વર્બ ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ મસ્ટ નોટ, વર્બ ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં મસ્ટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં મસ્ટ નોટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. વધુ આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. સાજને પત્ર લખવો જ જોઈએ. મિત્રો આ જ છે એ મસ્ટ નું ઇન્ડિકેટર થાય છે. જો આ જ ના હોય તો શુડમાં કન્વર્ટ થઈ જાય, પણ જ છે એટલે આ મસ્ટ થશે. સાજને પત્ર લખવો જ ન જોઈએ. શું સાજને પત્ર લખવો જ જોઈએ ક્વેશ્ચન માર્ક, શું સાજને પત્ર લખવો જ ન જોઈએ ક્વેશ્ચન માર્ક. ફોર્મ્યુલામાં આપણે હવે એને મૂકીએ તો સાજન મસ્ટ રાઇટ અ લેટર. લખવું જ જોઈએ વર્બ. કોણ લખે છે? સાજન. શું લખે છે? પત્ર. ધેટ્સ ઇટ, સિમ્પલ. હવે એને ફોર્મ્યુલામાં મૂકી દો. સાજન મસ્ટ રાઇટ અ લેટર, સાજન મસ્ટ નોટ રાઇટ અ લેટર. બસ, મસ્ટ આગળ આવી જશે, સાજન પાછળ જતું રહેશે. તો મસ્ટ સાજન, આ સેમ ટુ સેમ રાઇટ અ લેટર ને ક્વેશ્ચન માર્ક એડ થશે. સિમ્પલ. મસ્ટ નોટ સાજન રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક. ઇઝીલી તમારા માટે એક્ઝામ્પલ છે. કેસરે ઇંગ્લિશમાં બોલવું જ જોઈએ. ઓકે, ચારે ચાર ગુજરાતી લખો, ચારે ચાર એના ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો અને આ વિડીયોને પોઝ કરો. ઓકે, ત્યાર પછી જ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તમે સમજવા આગળ વધો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે વુડ. વુડ એટલે 100% શ્યોરિટી ઇન ફ્યુચર, કે આ થશે જ. ઓકે, સો એની ફોર્મ્યુલા જોઈએ. પોઝિટિવ સબ્જેક્ટ વુડ, વર્બ 1 ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ વુડ નોટ, વર્બ 1 ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં વુડ, સબ્જેક્ટ વર્બ 1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વુડ નોટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ નેક્સ્ટ. સાજન પત્ર લખશે જ, સાજન પત્ર નહીં જ લખે. શું સાજન પત્ર લખશે જ, શું સાજન પત્ર નહીં જ લખે? એટલે કે 100% શ્યોરિટી છે. સાજન વુડ રાઇટ અ લેટર. ઓકે, અહીંયા આર્ટિકલ એ નો યુઝ થયો છે. સાજન વુડ નોટ રાઇટ અ લેટર, વુડ સાજન રાઇટ અ લેટર, વુડ નોટ સાજન રાઇટ અ લેટર. તમારા માટે એક્ઝામ્પલ છે. કેસર ઇંગ્લિશ બોલશે જ, કેસર ઇંગ્લિશ નહીં જ બોલે.
શું કેસર ઇંગ્લિશ બોલશે જ, શું કેસર ઇંગ્લિશ નહીં જ બોલે? આ વિડીયોને પોઝ કરો, આને તમે ટ્રાન્સલેટ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તમારે ભણવા આગળ વધવાનું છે. સો નેક્સ્ટ હેલ્પિંગ વર્બ હવે આવે છે લેટ. ઓકે, કરવા દો, કરવા ન દો. એની ફોર્મ્યુલા થાય છે પોઝિટિવમાં લેટ ઓબ્જેક્ટ વર્બ, નેગેટિવમાં લેટ ઓબ્જેક્ટ નોટ વર્બ. માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવની ફોર્મ્યુલા બનતી નથી. ઓકે, પણ એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં મને લખવા દો, મને લખવા ન દો. લેટ મી રાઇટ, લેટ મી નોટ રાઇટ. ઓકે, સો તમારે એક્ઝામ્પલ બનાવવાનું છે કે મને ઇંગ્લિશ બોલવા દો, મને ઇંગ્લિશ બોલવા ન દો. લેટ મી સ્પીક ઇન ઇંગ્લિશ, લેટ મી નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. મેં તમને જવાબ પણ આપી દીધો. તમારા માટે એક્ઝામ્પલ છે મને રમવા દો, મને રમવા ન દો. ઓકે, આ વિડીયોને પોઝ કરો, એક્ઝામ્પલ બનાવો અને પછી નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તમે આગળ વધો. હવે હેલ્પિંગ વર્બ આવે છે લેટસ. ઓકે, શોર્ટમાં આવી રીતના લેટ્સ લખાય છે અને ફૂલમાં આવી રીતના લેટસ લખવામાં આવે છે. ફક્ત અને ફક્ત મિત્રો આની પોઝિટિવ જ ફોર્મ્યુલા બને છે. લેટસ વર્બ ઓબ્જેક્ટ, નેગેટિવ નથી બનતી, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ નથી બનતી, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ નથી બનતી. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો પત્ર લખીએ, લેટ્સ રાઇટ અ લેટર. ચાલો રમવા જઈએ, લેટ્સ પ્લે ક્રિકેટ, વોટ એવર યુ વોન્ટ. ઓકે, લેટ્સ ગો ટુ વોક, લેટ્સ ગો ટુ ફન, વોટ એવર. ઓકે, સો આ ગ્રુપમાં વાત થાય છે, આમાં કોઈ સબ્જેક્ટ આવતો નથી. ઓકે, તો લેટ ઓબ્જેક્ટ, લેટ વર્બ ઓબ્જેક્ટ આવશે. તો 1 થી 8 ફોર્મ્યુલા આપણે સમજ્યા. આનું એક્ઝામ્પલ તમે બનાવો. આના પછી હવે 4નું ગ્રુપ આવશે, આપણે એ સમજીશું. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આ 1 થી 8 ફોર્મ્યુલા તમે સમજો. ત્યારબાદ હવે નેક્સ્ટ આપણે બાકીની 4 ફોર્મ્યુલા હવે ભણવા જઈ રહ્યા છીએ.